અહંકારી ગુલાબ. એક સમયે દૂરના રણમાં એક ગુલાબનો છોડ હતો, જેને તેના સુંદર સ્વરૂપ પર ખૂબ ગર્વ હતો. તેણીની એક જ ફરિયાદ હતી કે તે એક કદરૂપું કેક્ટસની બાજુમાં ઊગી રહ્યું હતું. દરરોજ સુંદર ગુલાબ કેક્ટસનું અપમાન કરશે અને તેના દેખાવ માટે તેની મજાક ઉડાવશે, જ્યારે કેક્ટસ ચૂપ રહેશે. આસપાસના બીજા બધા છોડ રોજને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તે પણ તેના પોતાના સ્વરૂપથી પ્રભાવિત થઈ હતી. એક સખત ઉનાળો આવ્યો અને રણ સુકાઈ ગયું અને છોડ માટે પાણી બચ્યું ન હતું. ગુલાબ ઝડપથી કરમાઈ જવા લાગ્યો. તેની સુંદર પાંખડીઓ સુકાઈ ગઈ, તેનો રસદાર રંગ ગુમાવા લાગ્યો. એક બપોરે ગુલાબે જોયું કે એક સ્પેરો પાણી પીવા માટે કેક્ટસમાં તેની ચાંચ ડુબાડી રહ્યો છે. આ જોઈને રોઝના મનમાં થોડો સંકોચ થયો. તેણીને શરમ આવતી હોવા છતાં રોઝે કેક્ટસને પૂછ્યું કે શું તેણીને થોડું પાણી મળશે. આના જવાબમાં કેક્ટસે સહેલાઈથી સંમત થઈ ગયો. જ્યારે ગુલાબને તેની ભૂલનો અહેસાસ થયો, તેઓએ આ મુશ્કેલ ઉનાળામાંથી પસાર થવામાં એકબીજાને મદદ કરી હતી. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ક્યારેય કોઈને તેના દેખાવ દ્વારા ન્યાય ન કરવો.